દોસ્તો આવી ગયા છીએ અમાસના મેળામાં કળસાર પથ્થર દાદાએ. જોવો તમે, હું અને તુલસીભાઈ ને જગદીશભાઈ આવી ગયા છે. જોવો મેળામાં ટ્રાફિક થઈ ગઈ છે ગજબની. મેળા માટે મારીએ છીએ, તમે જોઈ શકો છો. બટેટા પૂંગળા વેચાય છે. ભાઈ મેળામાં બહાર નીકળી ગયા છીએ. ટ્રાફિક છે ગજબનું, એવી લેવલ. અને તુલસીભાઈ ઊભા છે અહીંયા. આની દીકરી છે, પપુડા વગાડે છે ગજબના. ટ્રાફિક છે ગજબની. હું કેવું જગદીશભાઈ તમારું મેળામાં આવીને પછી તમારે તુલસીભાઈ આને બસ પપુડા સિવાય કઈ હોતું ને બીજું પપુડું વગાડે છે બહુ. ભાઈ ટ્રાફિક ખાતી જાય છે આમ મને આમ ફૂલે ફૂલ. તુલસીભાઈની છોકરી છે ભાઈ, પપુડું વગાડે છે. દરિયામાં ના હોય ને એટલું માણસ દેખાય છે, બીજું કઈ દેખાતું જ નહીં. પથ્થરનો મેળો ભાઈ જામી ગયો. ભાઈ એની છોકરીને પપુડું માથા મેળી લીધું છે અને એક આંટી લીધું છે માથામાં અને માથું સુસવાળે છે. હવે તુલસીભાઈ પપુડું વગાડી નાખો એકવાર. હા રેલો વગાડે આમ ભાઈ બધે પપુડા વાગે ના લો ને બીજું કઈ સંભળાતું જ નહીં પપુડા સિવાય. મેળામાં ભાઈ મેળામાં આવી ગયા છે. ગાડીમાં મેળામાં મેળા હવે નીકળી જવાનું છે ઘર બાજુ. આ બધા ઊભા છે મેળો છે હાઈ લેવલનો. ના રોના માણસ છે અહીંયા છે ને માતાજીનું ઓલા શું કહેવાય મંદિર છે ભોળાનાથનું. દર્શન કરી શકો, આગળથી દર્શન કરી લેવાના. આમ નહીં જવાનું, ટ્રાફિક છે ગજબ. તો ભાઈ મેળામાંથી બટાટા ભૂંગળા લેવા છીએ. તુલસીભાઈ આ જગદીશભાઈ છે, આ તુલસીભાઈ છે બટાટા ભૂંગળાની ડીશ કાઢી રહ્યા છે. તો આ બટાટા ભૂંગળા છે રગાભાઈ તો ભૂંગળા ખાવાનું શરૂ કરી દીધું. એટલી બધી ઉતાવળ છે ને વરસાદ આવ્યો છે એને કારણે બધું પલળી જાય છે. ભૂંગળા વરસાદમાં પલળે એટલે ગાવરી જાય. એટલે હાલો તો બટાટા ભૂંગળા ખાઈ લઈને પછી રહી પાછા મેળામાં. તો બટાટા ભૂંગળા ખાવા મળ્યા છીએ. તુલસીભાઈ તો ઊંધું ખોઈ જાય ખાય ઘા બટાટા ભૂંગળા બાટી બોલાવે. જગદીશભાઈ આખું બટાટું ઉપાડ્યું છે. તુલસીભાઈ બટાટા ભૂંગળા ખાઈને પાણી પીવે છે. આ એની દીકરી છે, દીકરી આ તુલસીભાઈ છે. મેળાની ભાઈ બટાટા ભૂંગળા પાછળ લઈને પીવા આગળ ખાઈ લીધા છે. અને માણાભાઈ રામતું રહે છે ફૂલે ફૂલ. રામતું રહે છે. આપણે હવે ઘર ભેગી પીવાનું છે. ગાડી વાર કોઈ મેળામાં ખોટી ખાવાનું થતું ને. માણા રહો તમે ખાલી એકવાર ગજબનું છે. તો ભાઈ મેળામાંથી ઘરે આવવા નીકળી જાય. આ તુલસીભાઈ રહે છે. હવે તુલસીભાઈ વિડીયોમાં ઠેડુથી બનાવ્યો તમને બહુ જ મજા આવી છે. હજી અમારે રત્નેશ્વર ઊંસા તુલસીભાઈ છે મદદ કરી રહ્યા છે. હું ને જગદીશભાઈ નીકળી ગયા છીએ ગાડી લઈને ઘર ભેગી ના આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આ બધું છે મેળો. સવારે મેળો કરવાની છે નહીં, અમને માથા મારવાના છે. આગળ જઈએ છીએ હવે જઈ દરિયા કિનારે. ઘૂઘવાટા કરી રહ્યો છે ભાઈ, જોરદાર એવી લેવલનો. લો ભાઈ વાહ આવી રહ્યો છે એક નંબર.
અહીંયા છે મેળો દેખાડું તમને મિત્રો બહુ મેળો છે તો ભાઈ ઊભા છીએ સમિતભાઈ વાટે આવું છે ઊંચા કોટડા રત્નેશ વસ્તી વૈયાવાસી હવે અને જાય છે ઊંચા કોટડા હવે ત્રીજો મેળો કરવાનો છે આપણે આ બધા ઊભા છે સમિત વાટે સમિતભાઈ આવે એટલે મળાવું તમને સમિતભાઈ અમે આપણે એનું ઘર અહીંયા છે આ રસ્તેથી આવશે અમે બધા એની વાટે ઊભા છે આવે ને તમને મળાવું તરત જ આવી જશે આ અમને બહુ વાર જોર આવી છે સમિતભાઈ આવું ને ઊંચા કોટડા હવે હા એમ ચાલો દોસ્તો ઊંચા કોટડા આવી અને ડાયરેક્ટ ઊંચા કોટડા થઈને મળી ગયું શું કેવું સમિતભાઈ તમારું તુલસીભાઈ ઊંચા કોટડા આવું છે ને હવે જગદીશભાઈ હાલો દોસ્તો ઊંચા કોટડા આવી અને ઊંચા કોટડા થઈને મળી વિડીયોમાં ઠેઠ સુધી બન્યા તો મોદે આવી જવાની છે તમને તો ભાઈ નીકળી જશે ઊંચા કોટડા આવવામાં સાલો ગાડીએ છીએ ભાઈ તો જોઈ શકો છો આગળ તુલસીભાઈ જાય છે પાછળ હું સૌ અને આ વાય છે સમિત ચાલો જઈએ ઊંચા કોટડા દર્શન તો નથી કરવાના પણ આપણે કોળમાં આટા મારવાના છે દરિયા કિનારે ચાલો જઈએ ઊંચા કોટડા દોસ્તો આવી જશે ઊંચા કોટડા ત્રીજો મેળામાં આવી જશે જોઈ શકો છો ઊંચા કોટડા દરિયામાં આવી જશે એક બાજુ ઊભા છીએ સમિતભાઈ છે જગદીશભાઈ છે આ તુલસીભાઈ છે એની છોકરી છે આપણે ઊભા છીએ જો તમે દરિયો તો આખો ભરાઈ દેવા આવી ગયો છે હવે અને આમ આપણે આટો મારવા આવવાનું છે અને આપણે ઊભા છીએ અત્યારે આ તગા છે આ બધું હાલી રહ્યું છે મોટું આ સમિતભાઈ અમારા બે મેળામાં અમારે અરે નો આવ્યા કેમ ભાઈ નો આવ્યા ભાઈ ઘેરે કોઈ નહોતું એટલે ભાઈ ઘેરે રહ્યા અને અમે મેળામાં બહુ મોજ કરી બચ્ચે હર અને સમિતભાઈના ઊંચા કોટડા આવ્યા તે લેવા અને એને હવે મોજ કરાવી અને જ્યાં સુધી સારું લાગે ત્યાં સુધી મેળો તો જવો તમે ખાલી દોસ્તો અમે એકવાર ગામી જેલો છે મેળો અમે એક બધું ટ્રાફિક ન હોય ને એ બાજુ વ્યવસ્થિત એક બાજુ ખાલી તો ચાલો આપણે આગળ જઈ અને જોઈ કેમ છે શું છે શું નહીં તુલસીની ડબ્બો અહીંયા ભાઈ રમવા મળી છે અને તુલસીભાઈ ગાડી ઠેરાવીને બેઠા છે તો ચાલો આગળ જઈ અને આગળ જોઈ